જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ઠેર ઠેર કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા છે। કાલાવડ શહેરમાં વોર્ડ નંબર 2 અને 4 માં ખત્રીવાડ, હવેલી શેરી, સોની શેરી તેમજ સ્થાનક શેરી તેમજ હવેલી શેરી તેમજ કુંજલ ગલી શહેરમાં અનેક શેરીઓમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે। શહેરમાં આવેલ સરકારી કચેરીઓના તેમજ મામલતદાર કચેરીમાં પાસે કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સરકાર સફાઈ અભિયાન કરે છે, બીજી તરફ બાજુ શહેરમાં કચરાના ઢગલા અને ગટરથી ઉભરાયેલા જોવા મળે છે। ત્યારે અત્યારે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। હોસ્પિટલમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે। બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ જાતની સફાઈ ન કરતા લોકોમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અઠવાડિયાથી કોઈ કચરો ઉપાડવા કે ગટર સાફ કરવા નથી આવ્યું। તહેવારો આવતા હોય અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન ન દેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। નગરપાલિકા ખાતે રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર હાજર નથી હોતા સ્થાનિકોને ધક્કા ખાવા પડે છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।